એમાં ધ્યાન નહીં રાખવું પડશે નકર આમાં ગમે ત્યાંથી સિંહ દીપડા આવી જાય. ક્યાંથી આવો? રાજકોટથી આવ્યા છો. આમે માણા કોઈ દેખાય? અમે કોઈ માણા દેખાય? હું એકલો આવ્યો, વિચાર કરો તમે. થોડાક જ નજીક છે કાશ્મીરી બાપુની જગ્યાથી. તો ગાઈઝ અત્યારે આપણે છે ભવનાથની અંદર અને આજે છે 15મી ઓગસ્ટ. તો 15મી ઓગસ્ટની બધીને હાર્દિક શુભકામના, કેમ કે આજે છે સ્વતંત્ર દિવસ. આજે આપણો ભારત દેશ આઝાદ થયો હતો એની ઉજવણી થઈ રહી છે ઠેક ઠેક જગ્યાએ. ગાઈઝ આપણે આજે અત્યારે જવાના છે કાશ્મીરી બાપુની જગ્યામાં જે આવેલી છે જંગલની અંદર, અને થોડું ઘણું ટ્રેકિંગ કરીને જવાનું રહેશે. એની પહેલાં આપણે અહીંયા મહાદેવના દર્શન કરી આવીએ, પછી જઈએ અહીંયા. બરાબર, ગાડી આપણે અહીં 1 નંબર પાર્કિંગ કરી દીધી છે. અહીંથી જવાનું રહેશે. બરાબર, આ બધી દુકાનો છે અહીંની. મહાદેવના દર્શન કરી અને પછી આપણે ટ્રેકિંગ ચાલુ કરીએ, કેમ કે આખો જંગલની અંદર રસ્તો રહેવાનો છે. અહીંયા જો આ મારી દીધા છે, નગર ગાડીઓ અહીંયા સુધી વહી જતી એટલે. તો ગાઈઝ આપણે 1 નંબર દર્શન થઈ ગયા મહાદેવના, અને તમને મંદિર બતાવું. 1 નંબર શણગારેલું છે મંદિર. આમ જોવો તમે મંદિર કઈ રીતના મસ્ત ફૂલોથી આખું શણગારેલું છે. અંદર એ ફૂલ મારેલા છે મંદિરની અંદર. ડેકોરેશન 1 નંબર કરેલું છે. અને અહીંયા જો બધા ફોટા ને એવું બધું પાડે છે. તો હવે આપણે જાવું કાશ્મીરી બાપુની જગ્યાએ, જે ટ્રેકિંગ કરીને જવાનું રહેશે, કેમ કે એ છે ને જંગલની અંદર છે અને ઉપર આવેલી છે એટલે ટ્રેકિંગ કરવાનું રહેશે. ગાઈઝ આ હે આમ જો તમને બતાવું કાશ્મીરી બાપુને જવાનો રસ્તો આવો છે. આમ જો આ જંગલ જોઉં તમે ભાઈ, અહીંથી આપણે જવાનું રહેશે અને આવો રસ્તો કંઈક આવશે. આમ જો કેમ છે પણ જંગલ. અહીં ઘણા જાતા હોય ને ભાઈ તો આપણે એના ભેગા હાલ્યા જવું. બાકી તો યાર મને બીક લાગે છે, કેમ કે હવે હમણાં હે ને હાવજુના ત્રાસ વધી ગયા છે કંઈક, એટલે હું ગાડીઓ તો પડી છે. જોઈએ શું છે. અહીંયા એક માતાજી બેઠા છે, ગાડી અહીંયા રાખી દઉં હું. આમ જો ભાઈ તમે, હા ખરેખર વરસાદની અંદર આવીએ ને એમાં જ મજા આવે. બાકી આમ આડે દી આમ ઉનાળામાં કે તમે આવો ને તો આ બધું છે ને ઓલું થઈ ગયું હોય. અત્યારે છે ને થોડુંક આમ મસ્ત એવું વાતાવરણ છે અને લીલું છમ છે, અને કંઈક કંઈક છે ને થોડો વરસાદી આવે છે. મારે આમાં બધીમાં ધ્યાન નહીં રાખવું પડશે, નકર આમાં ગમે ત્યાંથી સિંહ દીપડા આવી જાય છે અત્યારે, ખબર છે ને. આમ જો આજથી ભાઈ હું 10 વર્ષ પહેલાં છે ને કાશ્મીરી બાપુ એ આવ્યો હતો. આજ પછી આજે જાઉં છું કાશ્મીરી બાપુની જગ્યાએમાં. અને આ તમે જોવો અહીંનો જંગલ ભાઈ, આ વેકરો છે અત્યારે ખાલી છે. બાકી આ વરસાદ એટલો નથી થયો એટલે ખાલી છે. બાકી તો વરસાદ થઈ ગયો હોત ને તો ભર્યો હોત હું. આમાં પાણી તમને જોવા મળે. અને અહીંયા બધીમાં એરા મારેલા છે. અહીંથી આમ જવાનું, એરા છે ને મારેલા એ રીતના હાલવાનું છે આમાં. અત્યારે એટલું માણા અહીંયા કોઈ છે નહીં. આજ શનિવાર છે, બાકી પબ્લિક ખરેખર પેલા બાપુ જીવતા હતા ને ત્યારે બહુ પબ્લિક આવતું હતું. હવે પબ્લિક થોડું આવે. હું આજ શનિવાર છે ને તો આજે એટલું માણસો નથી. હું તમે જોઈને પાર્કિંગ 2-4 ગાડીઓ પડી અને એક હું છે. આમ જોઉં તમે આ જંગલ જ છે બધું. હું અહીંયા ભાઈ કલાકથી બેઠો હતો કે કોઈક આવે ને તો હું એના ભેગો વયો જાઉં, કેમ કે મારી એકલાને હિંમત નથી થતી જવાની. પછી એક આ ભાઈ આવ્યા, જે આ ભાઈ આવ્યા ને એ આવ્યા પછી આપણી હિંમત થઈ કે ચાલો આપણે હાલ્યા જઈએ. તો એ ભાઈ ભેગો હું હાલ્યો જાઉં છું હવે. બાકી પહેલાં હું અડધી કલાક હું બેઠો હતો અહીંયા કે કોઈક આવે ને ભાઈ પછી આપણે જઈએ. એ ભાઈ આવ્યા એટલે આપણે જવાનું ચાલુ કરી દીધું. અને અહીંનો રસ્તો આવો બધો પોળો આવે છે હવે તો. પહેલાં તો આમ ઘણા આખી આમ ટેકરી હતી, એ સડીને જવું પડતું. હવે તો હે ને રસ્તો એ પોળો થઈ ગયો. જો કા ભાઈ, હા ભાઈ પહેલાંથી 10 વર્ષ પહેલાં તો આમ રસ્તો ને બધું ઓલું હતું. તમે કેટલા વર્ષ ત્યાં જાવ છો આમ? હા, સેવા કરવા જાય ભાઈ.
એ અહીંયા તરાવડું ભર્યું છે આખું. તો ગાઈઝ આપણે 2-5 મિનિટનો વોલ્ટ લીધો ને આ ભાઈ જો એક હાલ્યા જાય છે, ઉઘાડા પગે હાલીને જાય છે. માનતા છે તમારે હે બાપુને ત્યાં દર્શન કરવા જાવ? જો ઉઘાડા પગે જાય. દર વર્ષે આવો કે મહિનામાં એક વખત આવે ભાઈ દરરોજ? તો ભાઈ અહીંનું વાતાવરણની વાત કરું ને, મસ્ત વાતાવરણ છે અને આમ જંગલની અંદર છે. તમે આવશો ને એટલે તમને એક નંબર ભાઈ આનંદ આવશે ને મજા આવશે. આમ જો ફરતી બાજુ જંગલ અને વચમાં આપણે બેઠા હે ભાઈ. આવું વેધર એટલે કાંઈ ઘટે નહીં એવી તમને મજા આવશે અહીંયા ભાઈ, બાકી વિનાની. કેમ કે જંગલની અંદર છે અત્યારે આપણે ભાઈ. કુંગાર જંગલ છે ભાઈ. જો ઓલી બાજુથી કોઈક આવે છોકરા 4-5. પહેલાં તો મારી છે ને ભાઈ ખરેખર બીક લાગતી મને તો આવવામાં, પણ અંદર આવી ગયા ને પછી તો ભાઈ એવી મજા આવે છે ને કાંઈ વાત પૂછો મને, કાંઈ બીકે નથી લાગતી. એક મચ્છરનું ધ્યાન રાખવું પડશે. જો મચ્છર આમાં બહુ છે. જો અહીંયા આવ્યું દેખાણું તમને, અહીંયા બેઠું હતું એ હમણાં. મચ્છર બહુ છે, મચ્છરનું કાંઈક કરવું પડશે. અને એને જો આ બધીમાં એરા મારેલા છે. તમે એરા ને એરા એ તમારે હાલ્યું જવાનું. હાલો હવે આપણે જઈએ. બહુ નેચરલ જગ્યા છે યાર, અને ઓક્સિજન એ ભાઈ એક નંબર મળે. નેચરલ જગ્યા છે અને ઓક્સિજનની વાત કરું તો મસ્ત ઓક્સિજન મળે ભાઈ જંગલની અંદરનું, કાંઈ ઘટે જ નહીં. અહીંયા તમને કાંઈ નડે નહીં યાર, આવજો અહીંયા ના આવે, કાંઈ ના ઘટે જિંદગીમાં, મજા જ એવા રાખે. આવું જંગલ આવે જો, અને આવો રસ્તો આવે અહીંયા. હા શું શાંતિ ભાઈ. ખાલી અહીંના હે ને એટલે તળતળિયા હોય ને એનો અવાજ આવે, તમને આવતો હોય તો ખાલી તળતળિયા થાય ને એનો અવાજ આવે અત્યારે. હવે તો રસ્તો યાર પોળો થઈ ગયો ને તો હાલવાની મજા આવે. બાકી હે ને અમે પહેલાં આવતા હતા ને 10 વર્ષ પહેલાં ત્યાં આમ ટેકરી ચડીને આવતા હતા. હવે ટેકરી નથી, એની બદલે રસ્તો બનાવી દીધો મસ્ત. જાઉં 4 વ્હીલર તમારું વયું જાય હે ને. બિલ્લીપત્ર આવે વધારે, અને આને તો કયા કહેવાતા હોય એ મને કોમેન્ટમાં કીજો, મને બહુ ખબર નથી. આ ઝાડ અને આ તો બિલ્લીનું ઝાડ લાગે. તમે ના જોયા હોય એવા તમને વૃક્ષ પણ અહીંયા જોવા મળશે ખરેખર ભાઈ. એકવાર છે ને આવવાની જરૂર છે તમારે કાશ્મીરી બાપુને ત્યાં, અને હું આનંદ આવે આ હાલીને જવાનો. અને આ નેચરલ જગ્યા ભાઈ, આ બધું નેચરલ એક નંબર HD. અહીંથી આવી ગઈ ગાડી. અહીંયા હે ને માણસો આવે ખરી, તો જ્યારે હે ને પરિક્રમ હોય, શિવરાત્રિ હોય ને, પરિક્રમ ને શિવરાત્રિ આવે ને તો અહીંયા ફૂલ માણસો હોય. અહીંયા હાલવાની જગ્યા ના હોય. આડે દીએ હે ને ઓછું હોય. કાશ્મીરી બાપુ જીવતા ત્યારે બહુ માણસો આવતું હતું, અત્યારે હવે થોડું ઓછું પડી ગયું હોય. આમ જોઉં તમે પાછળની જગ્યા મારી. હા ચડી ગયો મને, પણ હું ખાલી 2 મિનિટ જ બેઠો હતો, પછી ક્યાંય બેઠો જ નથી. હું એમને સતત હાલું જ છું. એટલે આવા પાણા, આ કાર્બિન પાણા, અને આ ઝાડ જોઉં તમે ભાઈ કેટલું મોટું છે. આ જોઉં, આ જોવાની જગ્યા છે ભાઈ. આ સ્વર્ગ છે ભાઈ ખરેખર, લિટરલી. એકવાર છે ને તમે આવજો ભાઈ કાશ્મીરી બાપુની ત્યાં, અને કોમેન્ટમાં જણાવજો તો તમે આવી ગયા હોય અત્યારે આ વરસાદી વાતાવરણની અંદર, તો તમને અનુભવ આવશે મસ્ત, અને મોજ પણ આવશે ખરેખર. ખોટું નથી કહેતો, એકવાર મુલાકાત લેજો, ખરેખર આનંદ જ પડી જશે ભાઈ. આમ જોઉં તો ખરી ભાઈ, અહીંયા તો કુંગાર છે. જય કાશ્મીરી બાપુની, જય કાશ્મીરી બાપુ. અહીંયા છે નદી, જો નીચે નદી જાય છે. પાણી વરસાદ નથી છે ને એટલે બાકી તો
ફૂલ ભરી હોય. પાછી ઘરે ગાડી લઈને આવશું આપણે. કોમેન્ટમાં કરજો પાછી ઘરે ગાડી લઈને આવું, બુલેટ લઈને ભાઈ, મજા જ આવી છે. જો એક ખાડો ભર્યો ઓલો, આમ તો જો ભાઈ આમ જો, આમે એકલો, આમે માણા કોઈ દેખાય, આમે કોઈ માણા દેખાય, હું એકલો છું ભાઈ, હું એકલો આવ્યો. વિચાર કરો તમે, આવો એકવાર મોજ લેવા ખરેખર આ જંગલની. અત્યારે જ લીધા જેવી છે ચોમાસાના સિઝનમાં. બાકી તમે યાર હું ઘેરે બેઠા મોજ કરો. અહીંયા આમ જોઉં તમે, ફૂલ મોજ હો ભાઈ. ગાઈઝ હવે આપણે થોડાક જ નજીક છે કાશ્મીરી બાપુની જગ્યાથી. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો ભાઈ. શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ બતાવજો. કેમ કે હું તમારા માટે તમને આજ કાશ્મીરી બાપુની જગ્યા બતાવવાનું છું. તમને જંગલ બતાવ્યું મેં, એટલે એક લાઇક ને એક સબસ્ક્રાઈબ તો બને હો ભાઈ, દિલથી. ગાઈઝ આપણે પહોંચી ગયા કાશ્મીરી બાપુની જગ્યા ઉપર. અને અહીંયા જો પબ્લિક એટલું ઘણું, થોડું થોડું દેખાય, બહુ વધારે નથી જતો, થોડું ઘણું હે. અહીંથી જવાનું રહેશે અંદર, અહીંથી જવાનું રહેશે અંદર ભાઈ. આ ગેટ છે, અહીંયા એટલું પબ્લિક આવેલું હતું. હા, દર્શન કરીએ ને, તમને દર્શન કરાવીએ ભાઈ. હું જાજા સમય પછી આ આવ્યું. અંદર જે આવું બધી ફેન્સિંગ મારેલી છે, આ સાઈડમાં, આ સાઈડમાં. અહીંયા એક આંબો હોય. અહીંથી સીડી ચડવાની છે હજી. પાણી માટેનો એક જગ મૂકેલો છે, પાણી પીએ. આવી ગયા ઉપર. તો ગાઈઝ આપણે એક નંબર પ્રસાદી લેવાઈ ગઈ. પ્રસાદીની વાત તમને કરું કે અહીંયા પ્રસાદીમાં શું મળે. તો ભાઈ બરફી જેવું કાંઈક હતું પહેલાં તો, પછી શાક રીંગણા બટેકાનું, પછી ભાત, દાળ, પછી ખીર, રોટલી અને છાશ, લાપસી અને એક લાપસી, આવી બધી પ્રસાદીમાં મળી. અને હવે આપણે પ્રસાદી લીધી. અને આ બાજુ આવ્યા છે, કંઈક બગીચા જેવું લાગે છે મને તો. કેળાના ઝાડને વાવેલા છે. અહીંયા એક વાવે છે. પ્રસાદીમાં કાંઈ ના ઘટે, એક નંબર મજા આવી ભાઈ. એકવાર અહીંયા આવજો, તમને મજા આવી છે અવશ્ય. કેમ કે આ બધું છે ને અત્યારે લીલું સમ થઈ ગયું છે ચોમાસાને લીધે. વરસાદ એટલો થઈ ગયો છે ગિરનારમાં, એટલે મજા આવે એવું વાતાવરણ છે. હવે હે ને આ બાજુ જો અહીંયા ખાઈ છે, ખાઈ તમને બતાવવું પડ્યું. કવડી ઊંડી ખાઈ છે ભાઈ. જો આ ખાઈ છે, એમાં જો પાણી ચાલુ છે. વરસાદ એટલો નથી, નકર હે ને આ ખાઈ મને લાગે આખી ભેરી હોય. કાંઈ અહીંયા જો એટલે તાર મારેલા છે, એટલે કોઈ બહુ આગળ ના જાય. આમ ઘોંઘાર જંગલ જ છે અંદર, લીલું છમ હાવ. વાંદરા આજે નથી એકલા, બાકી વાંદરા હોય અહીંયા વધારે. જોવા મળે તો તમને બતાવું. બાકી તો અહીંયા વાંદરા ઠેકતા હોય બહુ ભાઈ. અહીંથી આપણે બહાર નીકળ્યા દર્શન કરીને, પ્રસાદી લઈને. અહીંથી જો એક વાંદરો છે, દેખાડવું પડ્યું. જા રહ્યો એક જઈરો જોવા. બાકી તો વાંદરા એટલા કંઈ જોવા જડતા નથી પાછા.
થોડીક વાર અહીંયા બેહું બરાબર, પછી કાંઈક વિચારીએ આગળ જવાનું. અત્યારે આસમાન દેખાણું હો ભાઈ, બાકી આસમાન નહોતું દેખાતું. રસ્તામાં ને ઝાડવા બધી બાજુ વરેલા આવે છે એવા જ. જો આ બધા ઝાડવા છે ને આખી આમને ઘેર આવે. અત્યારે આસમાન દેખાણું જોઉં તમે અહીંથી. આ ઝાડ જો કેટલા વર્ષો જૂના છે આ બધા ઝાડવા. અહીંથી જો એટલા પબ્લિક આવે, એટલું માણા મને સામું મળ્યું આ બધા લોકો. એટલું બધું પબ્લિક નથી આવતું, થોડું થોડું જો અત્યારે વાથી છે હાલીને આવતો. અહીંયા આ બધા સામે મળ્યા, બાકી કોઈ સામે એટલું મળતું જ નથી પબ્લિક, કેમ કે અહીંયા કોઈ આવતું જ નથી. ઓછું આવે એટલે હવે ખરી ઓછા માણસો આવે. આમ જોવું તમે ડુંગર, હા બાકી તો અહીંયા ને આમને ઘનઘોર જ આવે આખી આ ગાડી. આ ગાડી જેવું છે રસ્તો. આપણે જઈએ પાછા, આપણી ગાડી ત્યાં નીચે રાખીને આવ્યો ને ત્યાં વ્યા જાય. રસ્તામાં પબ્લિક આવતું હોય છે થોડું ઘણું, તો તમને બતાવતો જાય. હમણાં આવ્યા ને એમ બતાવ્યા એમ બતાવી બરાબર. બાકી જો હું એકલો જ છે જવામાં. આ બાજુ કોઈ નથી, આ બાજુ કોઈ નથી બરાબર. આવી જો આવી ટેકરીઓ આવી, અહીંથી ટેકરી ખાલી થોડી થોડી આવે. આની પાડું જોઉં તમે ક્યાં સુધી છે ઝાડની. આ ઝાડ જોઉં, આ પાણા અહીંના ગિરનારના પાણા છે. આ જો કોકે ટોચ કરી છે, એવી ટોચ કરવાની. તમે આવો ને તો એરા મારેલા હે. પછી એક વાત ધ્યાન રાખવાની, મેન વસ્તુ તમને કહું, તમે એને આવો ને આ જંગલની અંદર, તો કોઈ પણ આ જે વૃક્ષ હોય ને એને મોઢામાં નહીં નાખવાના, ખાવાના નહીં, મોઢામાં નહીં કરવાનું. કેમ કે આમાં દાંતે ખરી જાય અમુક, કંઈ નક્કી ના કહેવાય. અહીંથી જો તળ જેવો રસ્તો આવ્યો થોડોક, આમ તળ એકલો હું આવેલો જાઉં, ઓટોમેટિક હાલીને જાઉં. એટલે આમાં આવાય રસ્તા આવતા હોય એટલે ધ્યાન રાખવાનું. હું આજ તમને બતાવ્યું મેં બાપુને, ત્યાં માતાજી હતા, ત્યાં જે આપણા બાપુ હતા એ તો દેવ થઈ ગયા છે. એટલે માતાજી બેઠા હતા, અંદર દર્શન કર્યા મસ્ત રીતના. આપણે આજે ઘણા સમય પછી માણા અહીંયા ક્યાંથી આવે છે. અમુક મેં ભાઈ વાત થતી છે ભાવનગર કે જામનગરથી આવ્યા હતા, 3 વાર આવી ગયા. અને હું અહીંયા રહું છું, પહેલી વાર આવ્યો. આજથી 10 વર્ષ પહેલાં આવ્યો હતો, નાનો હતો ત્યારે. તો હું બ્લોગિંગ એ નહોતો કરતો, તેથી આવ્યો હતો. પછી આ જ આવ્યો, મજા આવી આપણાને તો ખરેખર ખૂબ મજા આવી, આનંદ આવી ગયો. આ ગાડી તમારી પાસે તો ગાડી જાય અંદર, જાઓ ગાડી જાય અંદર, જઈને ગાડી લઈને આવો ને તોય હાલે. રસ્તો સારો છે એટલે હું. પણ અત્યારે ચોમાસામાં વરસાદની ટાણે ધ્યાન રાખવું પડે. વરસાદ ચાલુ વરસાદ ના ક્યાંક વળી સ્લીપ બ્લીપ થઈ જાય ને પડીએ હેઠા તો જાય દરદરતા હેઠા. એટલે અમે એ ધ્યાન રાખવું પડે ભાઈ. અને આમ જોઉં તમે જંગલની અંદર તમને મજા આવે એવું છે ભાઈ. એકવાર વિઝિટ કરજો કાશ્મીરી બાપુને ત્યાંનું. તમને આનંદ ના આવે ને તો આ મારું વ્લોગિંગ કરવાનું બંધ કરી દો મારા ભાઈ. સેલન ફેંકીને કહું છું હું, ખોટું ના બોલું કોઈ દી. જે વસ્તુ હોય એ સત્ય કહેવાની, એટલે ખોટું બોલતા નથી. વ્લોગમાં જીવ હોય નહીં, સાચે સાચું બતાવીએ અને રિયલી જીવ હોય ને એ જ કહીએ. ખોટું હોય બોલવાનું આવે જ નહીં આમાં. જો આ થોડો ઘણું પાછું મને પબ્લિક અહીંયા દેખાણું. અત્યારે 12 વાગ્યા છે, ટાઈમ થયો 12 વાગ્યા ને. 12 વાગે માણસો અત્યારે થોડું થોડું જાય છે. જો ત્યાંથી બહારથી આવ્યા લાગે, અહીંયા તો મને લાગતા જ નથી. આ જો એટલું પબ્લિક અહીંથી જાય છે, વાંથી આવે. ક્યાંથી આવો ભાઈ? જુનાગઢના જ છેલ્લે. મને તો એમ કે બહાર થાય છે. હે એ કે શું થયું? કે કાંઈ થયું નથી. હા મને તો એમ કે બહારથી આવ્યા છે. તો કંઈ મેં કીધું ક્યાંથી આવો? તો કે જુનાગઢ. હા હે ભાઈ ક્યાંથી આવો? રાજકોટથી આવ્યા જો આ ભાઈ. અહીંથી બહારથી નહીં આવે ને રાજકોટથી નહીં આવે. આ ભાઈને પૂછી ક્યાંથી આવ્યા ભાઈ? ક્યાંથી આવ્યા? અમે જુનાગઢ પાસેનું ગામ. જુનાગઢનું પાસેનું ગામ. જુનાગઢનું પાસેનું ગામ. પાસેનું ગામ હવે તમે જોઈ લો. અહીંયા બધી આવી એક્ટિવિટી હાલતી હોય. આમાં હે ને આમ હાલવાની અત્યારે હવે મજા આવે. પ્રસાદી લેવાઈ ગઈ ને એટલે. એટલે આમાં તમારે ટ્રેકિંગ કરવું પડે. યાર ટ્રેકિંગ કરો ને મજા આવે તમને, ખરેખર બહુ મજા આવે.
આમ જાઓ રસ્તામાં હે ને ક્યાંક ક્યાંક તમને આવી વસ્તુ જોવા મળશે. જો તમને બતાવું, આમાં પાણી પીવાના રાખ્યા છે. પક્ષી કે કંઈ હોય ને એટલે પાણી પીવા માટેનું છે આ. એટલે એને કંઈ ઈજા નહીં પહોંચાડવાની. કંઈ પણ વસ્તુ હોય ને એને ઈજા નહીં પહોંચાડવાની. શાંતિથી હાલ્યું જવાનું, જોતું જવાનું, વસ્તુ બધી સર્ચ કરતું જવાનું. બાકી આમાં હે ને ભાઈ ગિરનારની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. એટલે ક્યાંય તમને હે ને ખરોશે આવે નહીં એ ગેરંટી છે. જાઓ બરાબર. અને આ બધી ઝાડવાને છે એમાં ક્યાંય એને સસડવાના નહીં. કોઈ પક્ષી હોય તો એને સસડવાના નહીં. કોઈ પ્રાણી તમને હણિયા છે એ બધી તમને દેખાય નહીં. હરી નહીં કરવાની, શાંતિથી હાલ્યો જવાનું. કંઈ ના કરે કોઈ તમને કાંઈ બોલાવે નહીં. શાંતિથી હાલ્યા જાવ તો. બાકી હરી કરો તો પછી તો યાર ઈજા થાય જ નહીં યાર. વાહ દોડે. આવું બધું ધ્યાન રાખીને આવવાનું. ભાઈ પાણી બાણી લઈ આવવાનું, બોટલ ભરી આવવાની. ક્યાંય તમને પાણી પીવું હોય ને તો કામ આવે. કેમ કે મેં પાણી નહોતું ભરી આવ્યું, હું એમને આવ્યો હતો. હું 3 થી 4 કિલોમીટર જેવું છે ટ્રેકિંગ ભાઈ. એટલું બધું હાર્ડ નથી, મજા આવે એવું છે. પાણી છે, કંઈ નાસ્તો છે એ લઈને આવવાનું. પણ એ છે ને પછી તમારે પાછું લઈ જવાનું. અહીંયા કચરો કે એવું કંઈ કરવાનું નહીં. જો અહીંયા તમને ક્યાંય પ્લાસ્ટિક કે કંઈ પણ વસ્તુ નહીં જોવા જડે. જો કાંઈ વસ્તુ તમને નહીં જોવા જડે. આ બધું નેચરલ વસ્તુ રાખવાની છે આપણે. એ બધું કચરો કે એ કંઈ કરવાનો નહીં, બરાબર. આવા ભાઈ ખૂંખાર જંગલની અંદર મને છે ને ખુરચી મળી ગઈ. જો તમને ખુરચી બતાવું, આ ખુરચી છે મારી. આમ જાઓ ખુરચી બધી બાજુ હાલે, જમ્પિંગ વાળી છે હે ને. જો તમને બતાવું પાડ્યો. જો આ ખુરચી છે, આમાં બેસીએ ને એટલે જમ્પિંગ આવે. બાકી જો હજી પબ્લિક અહીંથી જો જાય છે, દેખાય તમને? બધું માણસો જાય છે અને આપણે હેઠે જઈએ. હવે થોડુંક જ છે, હવે કંઈ જાદુ નથી થયું. આવી ગયું આમ તો. આપણી ગાડી અહીં રાખી હતી ત્યાં પહોંચી ગયા આપણે. થોડુંક જ છે, 2 નાળાવા. અહીંથી નીકળ્યા હતા ને એ જગ્યાએ આ ડેમ છે અહીંયા.